શું ડાયાબિટીસ આવે એટલે ડાયરેક્ટ દવા લેવાની જરૂર છે? નહીં. ડાયાબિટીસ આવે એટલે ડાયરેક્ટ દવા લેવાની જરૂર રહેતી નથી. ઘણા લોકોને વારંવાર દિવસમાં વધુ પડતી ચા પીવાની આદત હોય છે, ખૂબ જ વધુ પડતું ખાવાની આદત હોય છે. તો લાઇફસ્ટાઇલમાં થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવે તો શરૂઆતનો સ્ટેજ ડાયાબિટીસનો તે કંટ્રોલમાં કરી શકાય છે અને આગળ જતાં દવા લેવાની જરૂર પડતી નથી. તો ખબર કેમ પડે કે દવા લેવી કે ન લેવી? તેના મુખ્યત્વે 3 રિપોર્ટ હોય છે, જેમાંનો એક છે HbA1c. આ રિપોર્ટ મુખ્યત્વે 3 મહિનાની એવરેજ સુગર બતાવતું હોય છે. જો તેનું લેવલ 6.5 કરતાં વધુ હોય તો ડાયાબિટીસ માટે દવા લેવી જરૂરી છે. અને જો ફાસ્ટિંગ સુગર અને PPBS એટલે કે જમ્યાના 2 કલાક પછી થતો સુગરનો રિપોર્ટ, તેમાં સુગર લેવલ 200 કરતાં વધુ આવે તો દવા લેવી જરૂરી છે. તો હજી ડાયાબિટીસની શરૂઆત હોય અને સ્ટાર્ટિંગના અમુક સિમ્ટમ્સ તમને ફેસ થતા હોય, જેમ કે રાતે વધુ પડતું પેશાબ લાગવો, પગમાં બળતરા થવી, તો શરૂઆતમાં તમે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરશો તો ડાયાબિટીસ તમારો કંટ્રોલમાં આવી જશે અને આગળ વધુ પડતી દવા લેવાની જરૂર પણ નહીં પડે. આવી વધુ જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.